દુર્યોધનને કોઈએ કહ્યું કે એક સારો માણસ શોધી લાવો, તો દુર્યોધનને એક વ્યક્તિ સારો નથી મળ્યો. અને એ જ વાત યુધિષ્ઠિરને કહેવામાં આવી કે તું એક ખરાબ માણસ શોધી લાવ. યુધિષ્ઠિરને એક માણસ જગતમાં ખરાબ નથી. સારો ને ખરાબ એ આપણે અંદર જેવું ભર્યું હોય ને એવું બહાર નીકળે છે. નકર કહેવાય નહીં, એક ગામમાં સાધુ મહાત્મા હાલ્યા આવે છે. ગામની ભાગોળે બેઠેલા લોકોને પૂછ્યું કે હું ફલાણા ગામથી આવું છું, મારે આ ગામમાં ઉતારો કરવો છે, તમારું ગામ કેવું? એટલે આજે ભાગોળે બેઠા હતા એને પૂછ્યું કે તમે જે જગ્યાએથી આવો ઈ ગામ કેવું? તો કે ઈ ગામની તો વાત જ ન કરતા, મને સેજ પણ શાંતિ લોકોએ મને લેવા નથી દીધી, અને બાળ ખબર છે જો તમે એનું નામ લીધું તો. ઓલા મહારાજે કીધું કે બાપુ અમારું ગામ છે તો એવું જ હો. તો બાપુ મળ્યા હાલ. બરોબર એ સમય દરમિયાન એક બીજા મહાત્મા આવ્યા, એને આ જ પ્રશ્ન પૂછ્યો કે તમે, હું એક ગામથી આવું છું, મારે તમારા ગામમાં ઉતારો કરવો છે, તમારું ગામ કેવું? એટલે ઓલા ભાઈ પાછો એ જ પ્રશ્ન કર્યો કે તમે આવો છો એ ગામ કેવું? તાણે કીધું ભાઈ એ ગામની તો શું વાત કરું, હે એ ગામનું નામ લઉં ને ત્યાં મારા હૃદયમાં ટાઢક વળી જાય છે. ત્યાંના માણસો એનો પ્રેમ. તો ઓલા માણસે કીધું બાપુ તો અમારું ગામ છે તો એવું. અને ઓલા માચમાં સાંભળી ગયા, પાછા આવ્યા, તમે મને આમ કહો છો, આને આમ કહો છો. તે પેલા માણસે કીધું કે બાપુ જે અંદર પીડ્યું છે ને એ જ તમને મળવાનું. તમારા પેટમાં કમળો તમને જોશે એટલે તમને જગત પીળું દેખાય. એ પ્રસંગ આવશે ત્યારે કૃષ્ણચંદ્ર પરમાત્મા ચાણૂર અને મૃષ્ટિક સાથે કુસ્તી કરવા માટે અખાડામાં ઉતરે ને ત્યારે ભગવાન જ્યારે આવે છે ને ત્યારે બધાને અલગ અલગ દેખાડે છે. સંતોએ જોયા તો એને એમ લાગ્યું કે ભગવાન અવતાર લઈને આવ્યા છે, હમણાં ધરતીનો ભાર હળવો કરશે, આ તો અમારા સાક્ષાત પરમાત્મા છે. મથુરાની સ્ત્રીઓને એ ભગવાન કામદેવ જેવા દેખાડે છે અને અસુરોને કાળ જેવા દેખાડે છે. એટલા માટે જિનકી રહી ભાવના જેસી પ્રભુ મુરત દેખી તહતે છે. હૈયામાં જેવું પડ્યું છે ને એવું તમને મને મળવાનું. અને જેને ભીતરની શાંતિ જોતી હોય એના માટેની જ આ કથા છે. લૌકિક સુખ આનથી તમને કે મને કઈ નહીં મળે. ભીતરમાં જેને શાંતિ જોતી હોય, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. તુલસીદાસ મહાત્માને કોઈએ પૂછેલું કે તમે એટલા બધા આ રામનું ચરિત્ર, રામચરિત માનસનું આલેખન શા માટે કરો છો? ત્યારે તુલસીદાસ મહાત્માએ કીધું કે હું રામચરિત માનસનું આલેખન એટલા માટે કરું છું કે મારા મનને શાંતિ થાય, મને ભીતરની શાંતિ મળે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. અને તુલસીદાસ મહાત્માએ જ્યારે રામચરિત જેવો ગ્રંથ લખ્યો પછી કોઈએ પૂછ્યું કે તમને શાંતિ થઈ કે નહીં, તો તુલસીદાસ મહાત્માએ એને લખ્યું છે પાયો મેં પરમ વિશ્રામ. જેને વિશ્રામ જોતો છે, જેને સાચો આનંદ જોતો છે, એના માટે ભાગવતની કથા છે.